હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 2 છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે IUPAC નામ, સામાન્ય નામ, અણુસૂત્ર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ એના ભૌતિક ગુણધર્મ જેમ કે ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા વગેરે તેમજ સંકરણ અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પરખ કસોટી વિશેના MCQની ચર્ચા કરીશું. આ ઉપરાંત આ લેક્ચરમાં જે પણ MCQની ચર્ચા કરીએ છીએ એમાંથી મોટાભાગના MCQ એ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા MCQ હશે, પરંતુ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા હોવા છતાં તે પ્રકારના અથવા તે લેવલના MCQ એ JEE નીટ અથવા ગુજકેટની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ખાસ આવા MCQને પણ આપણે પ્રેક્ટિસ કરવા જરૂરી છે. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, એક્રોલિનનું IUPAC નામ જણાવો. બોર્ડમાં 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને 4 IUPAC નામ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્રોલિન એ આલ્ડીહાઇડ પ્રકારના એટલે કે કાર્બોનિલ પ્રકારના સંયોજનનું સામાન્ય નામ છે અને આપણે તેના IUPAC નામ વિશે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પરંતુ જો આપણે સામાન્ય નામને આધારે પદાર્થનું બંધારણ જાણતા હોઈશું તો અને તો જ તેના આધારે આપણે સાચું IUPAC નામ એ પસંદ કરી શકીશું. અહીં ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો વિકલ્પ બતાવવામાં આવ્યો છે. મેં અહીં રેફરન્સ તરીકે NCERT પાઠ્યપુસ્તક પેજ નંબર 360 ઉપર એક કોષ્ટક આપેલું છે. આ ચેપ્ટર નંબર 12 છે અને એમાં 12.1 નંબરનું જે કોષ્ટક છે એ તમને પેજ નંબર 360 ઉપર આપેલું છે. એની અંદર તમને ઘણા આલ્ડીહાઇડ સંયોજનોના સૂત્રો આપ્યા છે, બંધારણો આપ્યા છે અને તેના સામાન્ય નામ અને IUPAC નામ આપેલા છે. જે પૈકીનું એક ઉદાહરણ અથવા તો એક નામ એક્રોલિન છે. તમને તેનું બંધારણ પણ ત્યાં આપેલું છે કોષ્ટકની અંદર. આપણે અહીં એનું સૂત્ર દર્શાવેલું છે. આ એનું બંધારણીય સૂત્ર છે. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CHO. આ પ્રકારનું એક્રોલિનનું બંધારણીય સૂત્ર છે. એનું IUPAC નામ થશે પ્રોપ 2 ઇનાલ. વિદ્યાર્થી મિત્રો, CHO સમૂહના કાર્બનને નંબર 1 કહીશું, એના પડોશી કાર્બનને નંબર 2 અને એના પડોશી કાર્બનને નંબર 3 કહીશું. તો 3 કાર્બનવાળો પ્રોપેન એ મૂળભૂત આલ્કેન નામ થશે, પરંતુ અહીંયા ડબલ બોન્ડ છે, C ડબલ બોન્ડ C, એટલે આલ્કીન થશે, એટલે પ્રોપેન નહીં આવે. પ્રોપેન એમાંથી N આલ્કેન માટે છે, એ પ્રત્યેને દૂર કરીશું. હું અહીં લખું છું પ્રોપેન. તો વાસ્તવમાં આનો સંધિ વિચ્છેદ કરીએ તો પ્રોપ પ્લસ N. આલ્કેન હોય તો N પ્રત્યે લાગશે, પરંતુ અહીંયા આલ્કીન છે એટલે N પ્રત્યે કેન્સલ કરીશું. બીજા ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે આને પ્રોપ 2 ઇન કહી શકાશે. પરંતુ CHO સમૂહ મુખ્ય છે અને એ CHO સમૂહ એટલે આલ્ડીહાઇડ અને એના IUPAC નામ માટે આલ પ્રત્યે લાગે. તો આ આલ પ્રત્યે એ આપણે ઇન સાથે જોડવું પડે, પરંતુ CHO સમૂહનો કાર્બન પોતે નંબર 1 છે અને એનો નંબર 1 અહીંયા દર્શાવવાની જરૂર હોતી નથી અને તેથી આપણે ઇન અને આલ એ બંનેને એક સાથે જોડીને ઇનાલ એવું લખી શકીએ. એટલે IUPAC નામ પ્રોપ 2 ઇનાલ થશે. સામાન્ય નામ એક્રોલિન જે પ્રશ્નમાં ઉપયોગ કર્યો છે અને તમને કોષ્ટકમાં પણ સામાન્ય નામ એક્રોલિન આપેલું છે, પરંતુ એનું બીજું સામાન્ય નામ છે વિનાઇલ ફોર્માલ્ડીહાઇડ, જે આપણે યાદ રાખવું જરૂરી છે. આ CH2 ડબલ બોન્ડ CH આ સમૂહને વિનાઇલ સમૂહ કહેવાય અને એક કાર્બનવાળો આલ્ડીહાઇડ HCHO એનું સામાન્ય નામ ફોર્માલ્ડીહાઇડ છે. તો ફોર્માલ્ડીહાઇડમાંના એક હાઇડ્રોજનને આપણે વિનાઇલ સમૂહ વડે વિસ્થાપિત કરીએ એટલે નામ થશે વિનાઇલ ફોર્માલ્ડીહાઇડ. એટલે આનો આ જ પ્રશ્ન રિપીટ કોઈ એક્ઝામમાં પૂછવામાં આવે અને એક્રોલિન સામાન્ય નામ જે છે એના બદલે વિનાઇલ ફોર્માલ્ડીહાઇડ સામાન્ય નામનો ઉપયોગ કરી અને આ પ્રશ્ન પૂછી શકે છે.
તો તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. બીજા નંબરનો MCQ આપ્યો છે, નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય? બોર્ડની એક્ઝામમાં 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને 4 પદાર્થોના બંધારણ આપેલા છે અને એ 4 પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે એ આપણે દર્શાવવાનું છે. ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો આપવામાં આવ્યો છે. હવે શા માટે વિકલ્પ ડી સાચો છે? તો એના માટે પણ આપણે કાર્બોનિલ સંયોજનો જે છે એના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરેલો હોય તો આપણને ખ્યાલ આવે. આ પ્રશ્નનો ઉકેલ આપણને કાર્બોનિલ સંયોજનોના ભૌતિક ગુણધર્મોના અભ્યાસથી મળી શકે છે. તમે જોઈ શકો છો વિકલ્પ એ, બી અને વિકલ્પ ડી એની અંદર જે પદાર્થો આપ્યા છે એ કાર્બોનિલ સંયોજનો છે. વિકલ્પ સીની અંદર જે પદાર્થ આપ્યો છે એ આલ્કોહોલ સંયોજન છે. પરંતુ કાર્બોનિલ સંયોજનોના ભૌતિક ગુણધર્મો અને એની અંદર ઉત્કલન બિંદુને લઈને જે ચર્ચા છે એની અંદર આ સ્પષ્ટતા કરેલી છે, જે આપણે અહીં દર્શાવેલી જ છે. અહીં સૌથી પહેલું વિધાન લખ્યું છે કે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા અથવા અનુવર્તી. હવે આ અનુવર્તી હોય એનો મતલબ કાર્બન સંખ્યા સમાન હોય. જેમ કે તમને અહીંયા 4 વિકલ્પ આપ્યા છે, એમાં દરેક વિકલ્પની અંદરનો પદાર્થ એ 3 કાર્બન સંખ્યાવાળો છે. અહીંયા પણ 3 કાર્બન સંખ્યા છે, અહીંયા 3 કાર્બન સંખ્યા છે. એમ 4 વિકલ્પમાં જે પદાર્થો આપ્યા છે એ 3 કાર્બન સંખ્યાવાળા છે, એટલે એને અનુવર્તી સંયોજનો કહેવાશે. તો અહીં આપણે આખું વિધાન ફરીથી લઈએ છીએ. લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા અથવા અનુવર્તી હોય તેવા આલ્કોહોલ અને કાર્બોનિલ સંયોજનો. તમે જોઈ શકો છો વિકલ્પ સીની અંદરનો પદાર્થ આલ્કોહોલ છે, પણ બાકીના 3 વિકલ્પમાં રહેલા પદાર્થો એ કાર્બોનિલ સંયોજનો છે. આલ્ડીહાઇડ છે, કીટોન છે અને કાર્બોક્સિલિક એસિડ છે. આ 3 પદાર્થો કાર્બોનિલ સંયોજનો છે. એટલે આપણું વિધાન આ પ્રકારે થયું કે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા અથવા અનુવર્તી હોય તેવા આલ્કોહોલ અને કાર્બોનિલ સંયોજનો માટે આંતરઆણ્વીય આકર્ષણની પ્રબળતાનો સાપેક્ષ ક્રમ. તો આલ્ડીહાઇડમાં આંતરઆણ્વીય આકર્ષણ સૌથી ઓછું હોય, એનાથી વધુ આલ્ડીહાઇડની સાપેક્ષે વધુ આંતરઆણ્વીય આકર્ષણ કીટોનમાં હોય અને કીટોનની સાપેક્ષે આલ્કોહોલમાં વધારે આંતરઆણ્વીય આકર્ષણ હોય, કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ લાગુ પડે છે અને કાર્બોક્સિલિક એસિડ એમાં સૌથી વધુ આંતરઆણ્વીય આકર્ષણ હોય. હવે આવું જે છે એ શા માટે? તો આલ્ડીહાઇડ જે સંયોજનો છે એમાં આ કાર્બોનિલ સમૂહ એ પૈકી કાર્બોનિલ કાર્બન એની સાથે એક હાઇડ્રોકાર્બન સમૂહ હશે અને બીજો હાઇડ્રોજન પરમાણુ હશે. આ છે આલ્ડીહાઇડ. કાર્બોનિલ કાર્બન એમાં બંને બંધ એ હાઇડ્રોકાર્બન સમૂહ સાથે હોય, આલ્કાઇલ કે એરાઇલ સમૂહ સાથે, તો એ કીટોન થશે. હવે મેં કહ્યું એ પ્રમાણે કે આમાં આંતરઆણ્વીય આકર્ષણ, ભૂલથી આપણે આ ખોટી નિશાની કરેલી છે, લેસ દેન આવશે, લેસ દેનની નિશાની છે. તો આલ્ડીહાઇડની સાપેક્ષે કીટોનમાં આંતરઆણ્વીય આકર્ષણ વધુ હોવાનું કારણ આલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા એની સાપેક્ષે કીટોન સમૂહમાં કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા વધારે હશે. કારણ કે અહીં આલ્ડીહાઇડ સમૂહ છે એમાં એક જ હાઇડ્રોકાર્બન સમૂહ છે, જે આલ્ડીહાઇડમાંના કાર્બોનિલ સમૂહ એની જે વિદ્યુત ઋણતા અથવા તો એની જે ધ્રુવીયતા છે એની સાપેક્ષે અહીંયા 2 હાઇડ્રોકાર્બન ભાગ છે જે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતાને વધારે છે. તો આપણે એ ધ્યાનમાં રાખીશું અને કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા સાપેક્ષમાં જેમાં વધારે હશે એમાં આંતરઆણ્વીય આકર્ષણ પણ વધારે હશે. એટલે આલ્ડીહાઇડની સાપેક્ષે કીટોનમાં આંતરઆણ્વીય આકર્ષણ વધુ હશે, કીટોનની સાપેક્ષે આલ્કોહોલમાં વધુ હશે, કારણ કે આલ્કોહોલ જે સંયોજનો છે એમાં O બોન્ડ H બંધ જે છે એના કારણે એ હાઇડ્રોજન બંધ ધરાવે છે. અને આલ્કોહોલની સાપેક્ષે કાર્બોક્સિલિક એસિડ સમૂહ, તો વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે છે અહીંયા આપણે આલ્કોહોલ માટે OH લઈએ છીએ અને એનાથી પણ વધારે કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડની અંદર C ડબલ બોન્ડ O આવે છે. એટલે આની જે દ્વિધ્રુવીયતા છે એના કારણે તો આંતરઆણ્વીય આકર્ષણ વધશે જ, ઉપરથી OH સમૂહ પણ આવે છે
એટલે આના કારણે હાઇડ્રોજન બંધ પણ જોવા મળશે. એટલે કાર્બોક્સિલિક એસિડમાં હાઇડ્રોજન બંધ અને C ડબલ બોન્ડ O બંધની ધ્રુવીયતા બંનેને કારણે સૌથી મહત્તમ આંતરાણ્વીય આકર્ષણ હોય છે. એટલે આપણે આંતરાણ્વીય આકર્ષણનો ક્રમ આ પ્રમાણે દર્શાવ્યો છે. અને આ જ ક્રમમાં ઉત્કલન બિંદુનો પણ સાપેક્ષ ક્રમ હશે, કારણ કે જેમાં આંતરાણ્વીય આકર્ષણ સાપેક્ષમાં સૌથી વધારે તેમાં ઉત્કલન બિંદુ પણ સૌથી વધારે જોવા મળશે. એટલે લખ્યું છે આથી ઉત્કલન બિંદુનો સાપેક્ષ ક્રમ પણ તે મુજબ જ થશે. તો તમને અહીં જે પદાર્થો આપ્યા છે એ વિકલ્પ પ્રમાણે જો આપણે ઉત્કલન બિંદુ માટેનો સાપેક્ષ ક્રમ દર્શાવીએ તો આપણે લખ્યું છે આપેલ વિકલ્પોમાંના પદાર્થો એ સમાન કાર્બન સંખ્યા ધરાવે છે, એટલે અનુવર્તી છે હોવાથી અનુવર્તી સંયોજનો છે. તેથી ઉત્કલન બિંદુનો સાપેક્ષ ક્રમ તો એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું આવશે, કારણ કે એ જે વિકલ્પ છે એ આલ્ડીહાઇડ સંયોજન છે. બીનું ઉત્કલન બિંદુ એનાથી વધારે આવશે, કારણ કે એ કીટોન સંયોજન છે. સીનું ઉત્કલન બિંદુ એનાથી પણ વધારે આવશે, કારણ કે આલ્કોહોલ સંયોજન છે. અને ડીનું ઉત્કલન બિંદુ સૌથી વધારે આવશે, કારણ કે એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવે છે. અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ હશે તો કાર્બોનિલ સમૂહ પણ છે અને OH સમૂહ પણ છે. કાર્બોનિલ સમૂહની જે દ્વિધ્રુવીયતા છે એના કારણે અંતરાણ્વીય આકર્ષણ વધુ હશે અને OH સમૂહને કારણે હાઇડ્રોજન બંધ હશે. એટલે એ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ જે છે એના ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. લખ્યું છે તેથી પદાર્થ ડીનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય છે. ત્યાર પછીનો MCQ ત્રીજા નંબરે છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું થશે? આ પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો 2017ની એક્ઝામનો પ્રશ્ન છે. 4 વિકલ્પ તમને આપ્યા છે sp3, sp2, sp અને D3s. જે પૈકી વિકલ્પ A એને ઉકેલ તરીકે સાચો વિકલ્પ કહેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, સંકરણને લગતા MCQ એ ખાસ પ્રકારના છે અથવા ખાસ પ્રકારના હોય છે. આમ જોઈએ તો એ ફેવરિટ MCQમાં ગણી શકાય. એટલે આ પ્રકારના MCQ એ ફક્ત આ ચેપ્ટરમાં નહીં, કોઈ પણ ચેપ્ટરની અંદર સંકરણને લગતા, બંધની સંખ્યા અને બંધના પ્રકારને લગતા જે MCQ હોય એ ખૂબ સારી રીતે કરી લેવા જરૂરી છે. તો અહીં શા માટે આપણે sp3 સંકરણમાં રૂપાંતરિત થયું હશે એ કઈ રીતે કહી શકીએ? તો અહીંયા આપણે એક ઉદાહરણથી એને ચર્ચામાં લઈશું. લખ્યું છે જેમ કે કાર્બોનિલ સમૂહની HCN સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા નીચે મુજબ છે. તો તમે જોઈ શકો છો આ કાર્બોનિલ સમૂહ છે, આ HCN છે. HCN 2 ભાગમાં વિભાજિત થશે, H+ અને CN-. એમાં CN- કેન્દ્રાનુરાગી કહેવાશે, H+ છે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાશે, પરંતુ આપણે અહીંયા લખ્યું નથી. વિદ્યાર્થી મિત્રો, યોગશીલ પ્રક્રિયામાં આ કાર્બોનિલ સમૂહ એમાં કાર્બન ઓક્સિજન વચ્ચેના જે દ્વિબંધ છે એ પૈકી એક સિગ્મા અને એક પાઇબંધ છે. જેમાંનો પાઇબંધ તૂટશે એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે એક બંધ હાજર રહેશે જે સિગ્મા બંધ છે, પરંતુ પાઇબંધ તૂટવાથી કાર્બન અને ઓક્સિજન એના એક એક બંધ ખુલ્લા પડશે અને એમાં કાર્બન સાથે આ યોગશીલ પ્રક્રિયકનો કેન્દ્રાનુરાગી ભાગ જોડાય છે. CN- છે એ કાર્બન સાથે જોડાય છે અને તેથી આ યોગશીલ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે. પરંતુ તમે જોઈ શકો છો કે કાર્બોનિલ કાર્બનમાં કાર્બનનું સંકરણ sp3 સંકરણ છે અને તેથી આ 3 સિગ્મા બંધ એક જ સમતલમાં એકબીજાથી સમાન ખૂણે ગોઠવાયેલા છે. એટલે સમતલીય ત્રિકોણીય પ્રકારની રચના એ દર્શાવશે. પરંતુ જેવું એ કાર્બન સાથે જેવો એ કાર્બોનિલ કાર્બન સાથે એ કેન્દ્રાનુરાગી જોડાઈ જશે, હાઇડ્રોજન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એ ઓક્સિજન સાથે જોડાઈ જશે, એટલે આ કાર્બનનું સંકરણ sp3 થઈ જશે અને તેથી જે નિપજ મળશે એ ચતુષ્ફલકીય યોગશીલ પ્રકારની નિપજ મળશે. અને તેથી આપણે કહી શકીએ કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ એ sp3 થશે. એટલે અહીં લાસ્ટમાં આપણે સ્ટેટમેન્ટ સ્પષ્ટ કર્યું છે કે આમ આ પ્રક્રિયાથી કાર્બોનિલ કાર્બનનું સંકરણ sp2 થી બદલાઈને sp3 થાય છે. પ્રશ્નમાં સ્પષ્ટીકરણ એવું કરેલું છે કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું થશે
એટલે પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ sp3 થશે. એટલે આપણે અહીંયા સ્પષ્ટીકરણ આ રીતે કર્યું છે. sp2થી બદલાઈને sp3 થાય છે. અને એક બીજી બાબત પણ અહીં આપણે સાથે સાથે સ્પષ્ટ કરેલી છે, એટલે કે પ્રક્રિયાને અંતે sp3 સંકરણ પ્રાપ્ત થાય છે. એટલે આપણો આન્સર એ વિકલ્પ એ રહેશે અને આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. પરંતુ ત્યારે એટલે કે પ્રક્રિયાને અંતે જ્યારે સંકરણ sp2થી બદલાઈને sp3 થાય છે ત્યારે તે કાર્બોનિલ કાર્બન રહેતો નથી. એટલે કે આ કાર્બન જે છે એને હવે આપણે કાર્બોનિલ કાર્બન કહી શકીએ નહીં, કારણ કે કાર્બોનિલ સમૂહમાં જે કાર્બન છે એને જ આપણે કાર્બોનિલ કાર્બન કહીએ છીએ. પરંતુ હવે યોગશીલ પ્રક્રિયા થઈ ગયા બાદ એ કાર્બોનિલ કાર્બન રહેતો નથી. ત્યારબાદ ચોથા નંબરનો MCQ છે, એસિટોફિનોન સાથે ઝીંક મર્ક્યુરી સંરસ, આ જે લખ્યું છે Zn/Hg. તો વિદ્યાર્થી મિત્રો, ઝીંકના પાવડરમાં મર્ક્યુરી જે પારો પ્રવાહી ધાતુ છે એ ઉમેરી અને પેસ્ટ જેવું બનાવવામાં આવે, જેને ઝીંક મર્ક્યુરી સંરસ અથવા એમાલ્ગમ કહેવાય, અને સાંદ્ર HClનું મિશ્રણ. આની પ્રક્રિયા એસિટોન સાથે કરવામાં આવે તો તે પ્રક્રિયાથી કઈ નિપજ મળે? બોર્ડની પરીક્ષા 2010માં પૂછાયેલો MCQ છે. તમને 4 વિકલ્પ આપ્યા છે: બેન્ઝોઇક એસિડ, સેલિસાલ્ડિહાઇડ, ઇથાઇલ બેન્ઝીન અને વિકલ્પ ડી 1-ફિનાઇલ ઇથેન 1-ઓલ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા પરિસ્થિતિ છે એ રિડક્શન પ્રક્રિયા પરિસ્થિતિ છે. અને એસિટોફિનોન એનું બંધારણ આપણે જાણતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે એસિટોફિનોનની આ પ્રક્રિયા મિશ્રણ વડે રિડક્શન પ્રક્રિયાથી આપણને આ 4 પૈકી કઈ નિપજ મળશે? તો વિદ્યાર્થી મિત્રો, ઇથાઇલ બેન્ઝીન નિપજ મળશે. એટલે વિકલ્પ C ને ઉકેલ તરીકે સાચો વિકલ્પ દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એસિટોફિનોન કે જે કાર્બોનિલ સમૂહ ધરાવે છે, એટલે કે કીટોન પ્રકારનો સંયોજન છે, અને એમાંથી હાઇડ્રોકાર્બન સમૂહ એટલે કે હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. અને તેથી આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. અહીં આપણે વિશેષ સ્પષ્ટીકરણ કરેલું છે. લખ્યું છે, આપેલ પ્રક્રિયા ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રકારે કોઈ વૈજ્ઞાનિકના નામથી અથવા કોઈ વિશિષ્ટ નામથી પ્રક્રિયાને દર્શાવવામાં આવે એટલે એવી પ્રક્રિયા નામચિહ્ન પ્રક્રિયા કહેવાય. અને નામચિહ્ન પ્રક્રિયા જે છે એને આપણે ખાસ યાદ રાખવી જરૂરી છે. બોર્ડ લેવલે પણ એટલી મહત્ત્વની છે અને JEE નીટ અથવા ગુજકેટ લેવલે પણ એમાંથી MCQ પૂછાવાની શક્યતા ખૂબ હોય છે. એટલે અહીં આપણે સ્પષ્ટીકરણ કર્યું છે કે એસિટોફિનોન અથવા આલ્ડીહાઇડ, કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન, આ એસિટોફિનોન છે એ કીટોન છે, તો આલ્ડીહાઇડ અથવા કીટોન પૈકી કોઈ પણ સંયોજન એની ઝીંક મર્ક્યુરી સંરસ અને સાંદ્ર HClના મિશ્રણ સાથેની પ્રક્રિયા જે છે એ ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો અહીં લખ્યું છે, આપેલ પ્રક્રિયા ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા છે, જેના દ્વારા કાર્બોનિલ સમૂહ એટલે કે C≡O સમૂહ, કાર્બોનિલ સમૂહ, આને કાર્બોનિલ સમૂહ કહેવાય, કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થતું હોવાથી નિપજ તરીકે અનુવર્તી હાઇડ્રોકાર્બન મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાથી ઓક્સિજન દૂર થાય અને એના સ્થાને 2 હાઇડ્રોજન આવે તો પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે આપણને નિપજ તરીકે અનુવર્તી હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. અહીં આપણે પ્રક્રિયા સમીકરણ દર્શાવેલું છે. એસિટોફિનોનનું બંધારણ આપણે અહીંયા આપેલું છે. બેન્ઝીન વલય સાથે CO અને એની સાથે CH3 એટલે આ કીટોન પ્રકારનું સંયોજન છે એસિટોફિનોન. ઝીંક મર્ક્યુરી સંરસ અને સાંદ્ર HClના મિશ્રણ સાથે એનું રિડક્શન થશે, ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા કહેવાશે. પાણીનો અણુ દૂર થશે કારણ કે આ મિશ્રણ દ્વારા 4 હાઇડ્રોજન પ્રોવાઈડ થશે, જે પૈકી 2 હાઇડ્રોજન ઓક્સિજનના સ્થાને જોડાઈને CH2 બનશે અને બાકીના 2 હાઇડ્રોજન એ જે દૂર થયેલો ઓક્સિજન છે એની સાથે જોડાઈને એ પાણીના અણુ તરીકે દૂર થશે. એટલે આ પ્રકારે આપણને નિપજ તરીકે અનુવર્તી હાઇડ્રોકાર્બન નિપજ મળે છે અને એનું નામ ઇથાઇલ બેન્ઝીન છે, જે વિકલ્પ C માં આપેલ છે. ત્યારબાદ 5મા નંબરનો MCQ છે, નીચેના પૈકી કઈ કસોટી ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે છે પરંતુ એરોમેટિક આલ્ડીહાઇડ આપતા નથી? વિદ્યાર્થી મિત્રો, કસોટીને લગતા જે MCQ છે અથવા કસોટીને લગતી જે થિયરીઓ છે એ થિયરીઓ
ની પોતાની જ મહત્વતા ઘણી વધારે છે. બોર્ડ લેવલે પણ એને ખાસ મોઢે કરી લેવી જોઈએ અને હું એમ કહીશ કે MCQ લેવલે પણ એને ખૂબ સારી રીતે કરવી જરૂરી છે, કારણ કે ગુજકેટ લેવલે ઇવન તો બોર્ડ લેવલે પણ એમાંથી પ્રશ્નો પૂછી શકાય છે અને JEE નીટ લેવલે પણ એમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે અને એની જે આંટીઘૂંટી છે એ આંટીઘૂંટી આપણને ખાસ એ ખોટા ઓપ્શન પસંદ કરવા માટે પ્રેરતી હોય છે. તો ખાસ એને તમે રિપીટ કરી લો, એ અગત્યનું છે. અહીં તમને 4 વિકલ્પ આપ્યા છે. ટોલેન્સ કસોટી, જેને રજત દર્પણ કસોટી પણ કહેવાય છે, ફેલિંગ કસોટી છે, બેનેડિક્ટ કસોટી છે અને વિકલ્પ ડીમાં લખ્યું છે B અને C બંને. તો ઉકેલ તરીકે વિકલ્પ D એને સાચો ગણવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા NCERT પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 369 ઉપર આપણને ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટીની માહિતી આપેલી છે. બેનેડિક્ટ કસોટીની માહિતી આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ આપણે અહીં 5મો, 6ઠ્ઠો અને 7મો MCQ જેની ચર્ચા કરવાના છીએ એમાં ખાસ કરીને આ આલ્ડીહાઇડ અને કીટોનની જે કસોટીને લગતા પ્રશ્નો છે અથવા તો MCQ છે એની ચર્ચા કરીએ છીએ. તો અહીં પણ આપણે વિશેષ માહિતી આપેલી છે. લખ્યું છે એલિફેટિક અને એરોમેટિક એમ બંને પ્રકારના આલ્ડીહાઇડનું ટોલેન્સ પ્રક્રિયક વડે ઓક્સિડેશન થઈને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે, તેમજ રજત દર્પણ પણ મળે છે. અર્થ કે આપણે કસનળીમાં જો આ કસોટી કરતા હોઈએ તો કસનળીની અંદરની દિવાલ ઉપર ચાંદી જમા થશે, એટલે બહારથી દર્પણ એટલે કે અરીસા જેવું લાગશે અને તેથી તેને ચાંદીનું દર્પણ એટલે કે રજત દર્પણ કહેવામાં આવે છે. અને તેથી આ કસોટી એટલે કે ટોલેન્સ કસોટી જે છે એને રજત દર્પણ કસોટી પણ કહે છે. પરંતુ અહીં લખ્યું છે કે એલિફેટિક હોય કે એરોમેટિક હોય, કોઈ પણ પ્રકારના આલ્ડીહાઇડ હશે તો ટોલેન્સ પ્રક્રિયક સાથે એ પ્રક્રિયા કરશે, એટલે કે ટોલેન્સ પ્રક્રિયક વડે આલ્ડીહાઇડનું એટલે કે એરોમેટિક કે એલિફેટિક આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન થશે અને ટોલેન્સ પ્રક્રિયક જે છે એ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ છે અને એ એમોનિયકલ સિલ્વર જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને એ સિલ્વર એ પોતે રિડક્શન અનુભવે, Ag+નું રિડક્શન થાય તો જે ચાંદી છૂટી પડશે એ અરીસા જેવું આપણને અવલોકન આપશે અને તેથી આ કસોટીને રજત દર્પણ કસોટી કહે છે. એનો અર્થ એવો છે કે ટોલેન્સ કસોટી છે એ એલિફેટિક અને એરોમેટિક એમ બંને પ્રકારના આલ્ડીહાઇડ આપે છે. પરંતુ ફેલિંગ દ્રાવણો વડે અને બેનેડિક્ટ પ્રક્રિયકો વડે ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન થઈ શકે છે, એરોમેટિક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શકતું નથી. એટલે લખ્યું છે જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડનું આ બંને પ્રક્રિયકો એટલે કે ફેલિંગ દ્રાવણો અને બેનેડિક્ટ પ્રક્રિયકો વડે ઓક્સિડેશન થઈ શકતું નથી અને તેથી આપણે વિકલ્પ B અને વિકલ્પ C એ બંને સાચા છે જે વિકલ્પ Dની અંદર આપણને લખેલું છે. એટલે ફરીથી નીચેના પૈકી કઈ કસોટી, તો ફેલિંગ કસોટી અને બેનેડિક્ટ કસોટી આ બંને કસોટી ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે છે, એરોમેટિક આલ્ડીહાઇડ એ આ બંને કસોટી આપતા નથી. 6ઠ્ઠા નંબરનો MCQ છે, નીચેના પૈકી કયા વિકલ્પને અનુરૂપ પ્રક્રિયામાં રોસેલ ક્ષાર વપરાય છે? તમને 4 વિકલ્પ આપ્યા છે: ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, વોલ્ફ-કિર્ચનર રિડક્શન, બેનેડિક્ટ કસોટી. તો આ 4 વિકલ્પ છે એ 4 અલગ અલગ પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે અને 4માંથી કઈ પ્રક્રિયામાં રોસેલ ક્ષાર વપરાય છે? તો ઉકેલ તરીકે વિકલ્પ B એને સાચો આપવામાં આવ્યો છે. વિકલ્પ B એટલે કે ફેલિંગ કસોટી. તો ફેલિંગ કસોટીમાં જે પ્રક્રિયક તરીકે પદાર્થ વપરાય છે એ પૈકી એક પદાર્થ એને રોસેલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. મેં ફરીથી આનો આ જ રેફરન્સ અહીંયા લખ્યો છે કારણ કે ત્યાં ચર્ચા કરીએ એ પ્રમાણે કે પાઠ્યપુસ્તકના પેજ નંબર 369 ઉપર તમને ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટીની સવિશેષ માહિતી આપેલી છે, તો તમારે એને રિપીટ કરી લેવી જોઈએ. લખ્યું છે ફેલિંગ કસોટી માટે નીચે મુજબના 2 ભિન્ન દ્રાવણોનું સમાન જથ્થાનું મિશ્રણ વપરાય છે. એ ફેલિંગ કસોટી માટે જે દ્રાવણો વપરાય છે એને ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B કહે છે. ફેલિંગ દ્રાવણ A જે છે એ કોપર સલ્ફેટ એટલે કે CuSO4 જેને મોરથુથુ પણ કહેવાય, એ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, પણ એ બેઝિક જલીય દ્રાવણ છે એવું આપણે યાદ રાખીશું. એવી રીતે ફેલિંગ દ્રાવણ B છે એ આલ્કલીયુક્ત એટલે કે બેઝિક જ, પરંતુ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ
નું જલીય દ્રાવણ છે અને આ જે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે એને જ રોસેલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. અને એ રોસેલ ક્ષારનું દ્રાવણ એટલે કે આ બંને દ્રાવણ જે છે એને સમાન જથ્થાથી મિશ્ર કરી અને ફેલિંગ કસોટી માટે વાપરવામાં આવે છે. અહીં બીજા પેજ ઉપર આપણે આ રોસેલ ક્ષાર જે છે એનું બંધારણ પણ આપેલું છે, તમે જોઈ શકો છો. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જેને રોસેલ ક્ષાર કહેવાય, તો આ એનું સૂત્ર બતાવેલું છે કે COOH હોય એમાં H+ નું વિસ્થાપન Na+ અને બીજા H+ નું વિસ્થાપન K+ વડે કરીએ તો એ સોડિયમ પોટેશિયમ ક્ષાર બનશે. તો આ પ્રકારનો જે પદાર્થ છે એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે. મેં અહીં લખ્યું છે નોંધ તરીકે કે ટાર્ટ્રિક એસિડ. તો આ ટાર્ટ્રિક એસિડ છે, તમે બંનેને સરખાવો એટલે ખ્યાલ આવશે. H+ એ એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે, જેનું તટસ્થીકરણ Na+ અને K+ જેવા ધાતુ આયનો વડે થાય તો એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ તરીકે ઓળખાશે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં એવું હોય છે કે આ જે ટાર્ટ્રિક એસિડ છે એનું તટસ્થીકરણ NaOH વડે કરવામાં આવે એટલે બંને સ્થાન ઉપર Na+ આવી જશે અને એ સોડિયમ ટાર્ટ્રેટ તરીકે ઓળખાશે. અને એ સોડિયમ ટાર્ટ્રેટનું જલીય દ્રાવણ બનાવી અને એમાં KOH ઉમેરી દેવામાં આવે એટલે એ દ્રાવણની અંદર સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ હાજર હોય છે. કારણ કે બંને Na+ હશે પણ એક Na+ નું વિસ્થાપન K+ વડે થઈ જશે અને તેનાથી એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ તરીકે ઓળખાશે. ત્યારબાદ 7મા નંબરનો MCQ. અહીંયા આપણે જે નોંધ જે છે એને આપણે પૂરી કરીએ કે ટાર્ટ્રિક એસિડ એક આંતરિક સંપૂર્તિવાળું મેસો સંયોજન છે જેમાંથી રોસેલ ક્ષાર બનાવી શકાય છે, એટલે કે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોના જે TTL છે એની અંદર તમે ટાર્ટ્રિક એસિડ જેને આંતરિક સંપૂર્તિવાળા મેસો સંયોજન તરીકેની માહિતી એ આપણે આપેલી છે, તો તમે એને રિપીટ કરી શકો છો. ત્યારબાદ છે 7મા નંબરનો MCQ. અહીં પ્રશ્ન આ પ્રકારે છે કે બેનેડિક્ટ કસોટીમાં નીચેના પૈકી કયો પ્રક્રિયક વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 5મો, 6ઠ્ઠો અને 7મો MCQ જે છે એ કસોટીને લગતા જ MCQ છે. અહીં બેનેડિક્ટ કસોટી માટે કયો પ્રક્રિયક વપરાય છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો 4 વિકલ્પમાં તમને 4 અલગ અલગ પદાર્થોના નામ આપ્યા છે. તો આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. તો વિદ્યાર્થી મિત્રો, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જે છે એ તો બેનેડિક્ટ કસોટીમાં વપરાશે જ નહીં, કારણ કે એ તો ફેલિંગ કસોટીમાં વપરાતો પદાર્થ છે, એટલે વિકલ્પ એને આપણે નિવારી શકીએ. બીજું કે આ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે એ જ રોસેલ ક્ષાર છે, એટલે વિકલ્પ D પણ દૂર થઈ જશે, કારણ કે આ બંને એક જ પદાર્થ છે A અને D, જેનો વપરાશ બેનેડિક્ટ કસોટીમાં થતો નથી, તેનો વપરાશ ફેલિંગ કસોટીમાં થાય છે. એટલે વિકલ્પ B અને વિકલ્પ C માટે વિચારવું પડે. હવે વિકલ્પ C જે છે એમોનિયાયુક્ત એટલે કે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ કહેવાય. તો આપણે અહીંયા ચર્ચા કરીએ હમણાં જ કે ટોલેન્સ કસોટીમાં જે ટોલેન્સ પ્રક્રિયક છે એ ટોલેન્સ કસોટી. તો ટોલેન્સ કસોટીમાં જે ટોલેન્સ પ્રક્રિયક છે એ એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રેટ એટલે કે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ છે, એટલે આ ટોલેન્સ પ્રક્રિયક છે. એટલે વિકલ્પ C પણ દૂર થશે અને એ સ્થિતિમાં વિકલ્પ B એ સાચો વિકલ્પ રહેશે, એટલે ઉકેલ તરીકે વિકલ્પ B છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે માહિતી જાણતા હોઈએ એના આધારે વિકલ્પ નિવારણની રીતે પણ આપણે ઉકેલ લાવી શકીએ છીએ. અહીં આપણે બેનેડિક્ટ કસોટી અને આ જે પદાર્થ છે આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ, તો એના વિશે આપણે થોડી માહિતી અહીં દર્શાવેલી છે. ફેલિંગ કસોટીમાં જ્યાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ વપરાય છે, ફેલિંગ કસોટીમાં તમે જોઈ શકો છો ફેલિંગ દ્રાવણ B સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. તો ફેલિંગ કસોટીમાં જ્યાં લખ્યું છે ફેલિંગ કસોટીમાં જ્યાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ વપરાય છે ત્યાં બેનેડિક્ટ કસોટીમાં સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ વપરાય છે. અર્થ એવો થાય કે ફેલિંગ કસોટી અને બેનેડિક્ટ કસોટી સમાન જ છે અને સમાન અવલોકન આપશે. એમાં જે પહેલો પ્રક્રિયક વપરાય છે એ પહેલો પ્રક્રિયક બંનેમાં સમાન છે, એ છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, પણ એ પણ આલ્કલીયુક્ત એટલે કે બેઝિક હશે. પણ બીજો પદાર્થ, બીજો પ્રક્રિયક જે વપરાય છે એ ફેલિંગ કસોટીમાં વપરાય છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જ્યારે બેનેડિક્ટ કસોટીમાં વપરાય છે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ. લખ્યું છે સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડનું આ અણુસૂત્ર અથવા બંધારણીય સૂત્ર આપણે અહીંયા દર્શાવેલું છે. આ બંધારણ યાદ રાખવું જરૂરી છે.
તમે જોઈ શકો છો સાઇટ્રિક એસિડના એક અણુમાં COOHના 3 સમૂહો છે. 3 કાર્બનની શૃંખલા વિચારીએ તો પહેલા કાર્બન સાથે COOH છે, છેલ્લા કાર્બન સાથે COOH છે અને મધ્યમ એટલે કે વચ્ચેના કાર્બન સાથે COOH છે. વચ્ચેના કાર્બન સાથે OH સમૂહ પણ છે, એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આ પ્રકારનું સાઇટ્રિક એસિડનું બંધારણ છે અને એમાંથી NaOH વડે તટસ્થીકરણ કરીએ એટલે 3H+ છે એનું વિસ્થાપન Na+ વડે થઈ જાય એટલે Na3C6H5O7 ફરીથી સોડિયમ સાઇટ્રેટ નામનો પદાર્થ બનશે. એટલે કે 3H+ છે એ 3H+ના સ્થાને Na+ આવશે એટલે Na3C6H5O7 એવો એક પદાર્થ બનશે અને એ પદાર્થનું જે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણમાં આપણે KOH ઉમેરીએ એટલે લખ્યું છે KOHનું થોડું પ્રમાણ ઉમેરવામાં આવે તો તેને બેઝિક બનાવ્યું એમ કહેવાય. અને એ બેઝિક બનાવશે ત્યારે અમુક Na+નું વિસ્થાપન K+ વડે થઈ જશે અને તે સ્થિતિમાં એને આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવશે. એટલે ફરીથી આખા વિધાનને જોઈ લઈએ કે સાઇટ્રિક એસિડ છે એમાંથી સોડિયમ સાઇટ્રેટ બનાવવામાં આવે અને એ સોડિયમ સાઇટ્રેટના જલીય દ્રાવણમાં KOHનું થોડું પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે તે બેઝિક બની ગયો કહેવાય અને એમાંથી થોડાક Na+નું વિસ્થાપન K+ વડે થઈ ગયું ગણાય અને તેથી તેને આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. નોંધ કરીને આપણે એક બાબત લખેલી છે કે ફેલિંગ કસોટી અને બેનેડિક કસોટી બંને કસોટીમાં વપરાતું CuSO4નું જલીય દ્રાવણ મેં કીધું એ પ્રમાણે કે ફેલિંગ કસોટીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ વપરાશે, બેનેડિક કસોટીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ વપરાશે. પરંતુ ફેલિંગ કસોટીમાં જ્યાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ વપરાય છે ત્યાં બેનેડિક કસોટીમાં સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ વપરાય છે. એટલે આટલો જ ડિફરન્સ છે. તો અહીંયા આપણે CuSO4ના દ્રાવણ માટે થોડીક ડિટેલ આપેલી છે કે ફેલિંગ કસોટી અને બેનેડિક કસોટી એમ બંનેમાં વપરાતું CuSO4નું જલીય દ્રાવણ Na2CO3 વડે બેઝિક થયેલું હોય છે. એટલે કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવી અને એમાં થોડો Na2CO3 જેને સોડિયમ કાર્બોનેટ કહેવાય અથવા ધોવાનો સોડા કહેવાય એ ઉમેરવામાં આવે છે અને એ ઉમેરીને એને બેઝિક બનાવાય છે અને પછી કસોટી માટે ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.